ઘણા વર્ષો પહેલા ગુજરાતના એક નાનકડા ગામમાં વીરમભાઈ નામનો ગરીબ પરંતુ ઈમાનદાર ખેડૂત રહેતો હતો. તેની પાસે બહુ ઓછી જમીન હતી, પણ મહેનત કરવાની તેને કોઈ ફરિયાદ નહોતી. સૂર્ય ઉગે તે પહેલાં વીરમભાઈ ખેતરે પહોંચી જતો અને સૂર્ય ઢળે પછી જ ઘરે ફરતો. વીરમભાઈની પત્ની જશોદાબેન સમજદાર અને સહનશીલ હતી. બંનેને એક નાનો દીકરો મોહન હતો, જે શાળામાં ભણતો. પરિવાર ગરીબ હતો, પણ પ્રેમ અને સંતોષથી ભરેલો હતો. એક વર્ષ ગામમાં ભારે દુષ્કાળ પડ્યો. વરસાદ ન પડતા ખેતરો સુકાઈ ગયા. અનેક ખેડૂતોએ હાર માની લીધી અને શહેર તરફ રોજગાર શોધવા ચાલ્યા ગયા. ગામમાં નિરાશાનું વાતાવરણ છવાઈ ગયું. પણ વીરમભાઈએ હાર ન માની. તેણે મનમાં વિચાર્યું, પરિસ્થિતિ ભલે કઠિન હોય, પણ ધીરજ રાખી મહેનત કરીશું તો રસ્તો ચોક્કસ મળશે. એક દિવસ ખેતરમાં કામ કરતી વેળા વીરમભાઈને જમીનમાં એક જૂનો તાંબાનો ડબ્બો મળ્યો. તેને ખોલતા અંદર થોડા સિક્કા અને એક કાગળ મળ્યો. કાગળમાં લખેલું હતું, જે વ્યક્તિ આ જમીનની સાચી સેવા કરશે તેને કુદરત ઇનામ આપશે. વીરમભાઈ સમજી ગયો કે આ કોઈ ખજાનો નથી, પરંતુ સંદેશ છે. તેણે જમીનને વધુ પ્રેમથી સંભાળવાનું નક્કી કર્યું. તેણે ઓછું પાણી વાપરી ખેતી કરવાની રીત શીખી, ખાતર જાતે બનાવ્યું અને દીકરા મોહનને પણ ખેતીમાં મદદ કરવાનું શીખવ્યું. મોહન અભ્યાસમાં પણ હોશિયાર હતો. શાળાના શિક્ષકે તેને કૃષિ વિષયક પુસ્તકો આપ્યા. મોહને પિતાને નવી ખેતી પદ્ધતિઓ સમજાવી. પિતા પુત્ર સાથે મળીને મહેનત કરતા રહ્યા. એક વર્ષ પછી વરસાદ સામાન્ય થયો. વીરમભાઈના ખેતરમાં પાક સૌથી સારો ઉગ્યો. ગામના બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. જે ખેડૂતોએ હાર માની હતી, તેઓ પણ હવે વીરમભાઈ પાસે સલાહ લેવા આવવા લાગ્યા. થોડા સમયમાં વીરમભાઈ માત્ર પોતાના માટે નહીં, પરંતુ આખા ગામ માટે આશાનું પ્રતીક બની ગયો. તેણે ગામમાં પાણી સંગ્રહની વ્યવસ્થા કરાવી, ખેડૂતોને એકબીજાની મદદ કરવાનું શીખવ્યું. એક દિવસ સરકારી અધિકારીઓ ગામમાં આવ્યા અને વીરમભાઈની મહેનત જોઈને તેને શ્રેષ્ઠ ખેડૂત પુરસ્કાર આપ્યો. એ દિવસે વીરમભાઈની આંખોમાં ખુશીના આંસુ હતા. તે બોલ્યો, આ પુરસ્કાર મારો નથી, આ ધીરજ, મહેનત અને પરિવારના સહકારનો છે. કથાનો સંદેશ: ધીરજ, ઈમાનદારી અને સતત મહેનત રાખીએ તો મુશ્કેલ સમયમાં પણ સફળતા મળે છે.